સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ લીંબડી પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દાહોદ લીંબડી પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। ટેકનોલોજીની મદદથી દેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે ટેકનોલોજીની મદદથી કાર્યવાહી કરી છે। ડ્રોન ઉડાવી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી છે। પોલીસે ડ્રોન ઉડાવી આ કાર્યવાહી કરી છે, જેમાં બુટલેગરોના કિમિયા પર પોલીસની તરાપ સામે આવી છે। પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી દેશી દારૂઓની ભઠ્ઠી ઝડપી પાડી છે। ત્યારે તળાવ અને ખેતરોમાં આ દેશી દારૂ છુપાયેલો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે। લીંબડી પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી આ કાર્યવાહી કરી છે। પોલીસે ડ્રોન ઉડાવી દેશી દારૂની ભઠ્ઠીની શોધખોળ હાથ ધરી હતી, જેમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે। ડ્રોન ઉડાવી અને દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તરાપ મારી છે। ત્યારે તળાવ અને ખેતરોમાં આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી। હવે બુટલેગરોના કિમિયા પર પોલીસે ખાસ કાર્યવાહી કરી છે। તળાવ અને ખેતરોમાં છુપાયેલો દેશી દારૂને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોને રોકવા માટે સતત કાર્યવાહી કરી રહી છે। ત્યારે દાહોદ અને લીંબડી પોલીસે પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। દાહોદ અને લીંબડી પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓને ઝડપી પાડી છે। ડ્રોન સર્વેલન્સ દ્વારા કાર્યવાહી કરાઈ છે, જ્યાં ડ્રોન ઉડાડી દારૂની ભઠ્ઠીઓની શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં બુટલેગરો ઝડપાયા છે। બુટલેગરોના કિમિયા પર પોલીસે તરાપ મારી છે। ત્યારે તળાવ અને ખેતરોમાં આરોપીઓ દ્વારા દારૂનું ઉત્પાદન થતું હતું, જ્યારે હવે પોલીસે આ ઉત્પાદન પર કાર્યવાહી કરી છે। દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે। પોલીસ પણ હવે સતત ટેકનોલોજીથી આરોપીઓને રોકવા માટે કાર્યવાહી કરી રહી છે। એમાં ખાસ કરી નશાના કારોબારને રોકવા આવા અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે, જેમાં ડ્રોનની મદદથી દેશી દારૂ ઝડપી પડાયો છે, જ્યાં બુટલેગરોના કિમિયા પર પોલીસની તરાપ જોવા મળી છે। તળાવ અને ખેતરોમાં છુપાયેલો દેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। ડ્રોનની મદદથી સર્વે હાથ ધરાયો હતો। આ તમામ જગ્યાઓ પર બુટલેગરો દ્વારા જે પણ ભઠ્ઠીઓ ચલાવાતી હતી તેમની પર કાર્યવાહી કરાઈ છે। આ ભઠ્ઠીઓને ઝડપી પડાઈ છે। ત્યારે ટેકનોલોજી હવે બુટલેગરો માટે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે। પોલીસ પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે। ત્યારે સામાજિક તત્વો તમામ પર હાલ પોલીસ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી કાર્યવાહી કરવા માટે તત્પર બની છે। ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની ટેકનોલોજીએ ખૂબ જ મદદ કરી રહી છે। ટેકનોલોજીની મદદથી અંતરિયાળ વિસ્તારોમાં પોલીસને કાર્યવાહી કરવામાં સફળતા મળે છે। સાથે જ બુટલેગરોને ખબર ન પડે તે રીતે તેમના સ્થાનને જાણી લેવામાં આવે છે। આધારે હાલ દાહોદમાં પણ આ જ કાર્યવાહી જોવા મળી છે, જેમાં ડ્રોન ઉડાડી પોલીસે કાર્યવાહી કરી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે। બુટલેગરો ખેતર અને તળાવમાં દારૂ બનાવતા હતા, ત્યારે હવે બુટલેગરોના કિમિયા પર પોલીસે તરાપ મારી તેમને ઝડપી પાડ્યા છે। તળાવ અને ખેતરોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી। આ તમામ ભઠ્ઠીઓ પર પોલીસે ડ્રોનથી સર્વે કર્યો, ત્યારે એનું લોકેશન જાણી તેમની પર કાર્યવાહી કરાઈ છે અને આ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે। પોલીસ હવે ગુજરાત પોલીસ સતત ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। અસામાજિક તત્વો હોય કે કોઈપણ ગુનેગાર હોય તેમને રોકવા માટે ટેકનોલોજીથી અવનવા કિમિયા અપનાવે છે। ત્યારે હવે બુટલેગરો પણ ખેતર અને તળાવ આવા અંતરિયાળ વિસ્તારોમાં દેશી દારૂ બનાવતા હતા, ત્યારે પોલીસે ડ્રોનની મદદથી લોકેશન જાણી તેમની પર કાર્યવાહી કરી અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે। દાહોદ લીંબડી પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। આ ટેકનોલોજીની મદદથી તેઓએ દેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસને આવવાની જાણ થતાં આરોપીઓ ભાગી જતા હોય છે, પરંતુ ડ્રોન દ્વારા તેમનું લોકેશન જાણી તેમની પર સતત કડક કાર્યવાહી કરવામાં આવે છે। આ પહેલાં પણ આવી જ ઘટનાઓ સામે આવી છે, જેમાં પોલીસે ડ્રોનની મદદથી આરોપીઓને ઝડપ્યા છે, ગુનેગારોને ઝડપ્યા છે। ત્યારે વધુ એકવાર દાહોદથી અને લીંબડી પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો છે। આ ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરી છે। ટેકનોલોજીની મદદથી જ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને આ કાર્યવાહી પણ સફળ નીવડી રહી છે। બુટલેગરો તળાવ અને ખેતરો જેવી અંતરિયાળ જગ્યાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હતા, ત્યારે હવે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ભઠ્ઠીઓને ઝડપી પાડી છે। પોલીસની આવવાની વાત સાંભળતા જ આરોપીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ હવે પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે। ટેકનોલોજીના ઉપયોગથી તેઓ લોકેશન જાણે છે અને તે બાદ
કાર્યવાહી કરે છે। એક ચોક્કસ સ્થળ તેનું લોકેશન મળતા કાર્યવાહી કરવામાં સફળતા મળે છે, જેના કારણે ઘણા બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ જતો હોય છે। ત્યારે બુટલેગરોના કિમિયા પર હવે પોલીસ તવાઈ બોલાવી રહી છે। પોલીસ પણ ધીમે ધીમે ટેકનોલોજી વિકસાવી રહી છે અને આ ટેકનોલોજીની મદદથી ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મેળવી રહી છે। પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ ગુનેગારોને ઝડપી પાડે છે। ત્યારે દાહોદ લીંબડી પોલીસે પણ ટેકનોલોજીની મદદથી દેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે ડ્રોન ઉડાવી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી હતી। ત્યારે તમામ ભઠ્ઠીઓ પર ડ્રોનથી નજર રાખી તેમની પર કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હવે બુટલેગરોના કિમિયા પર પોલીસ દ્વારા તરાપ મારવામાં આવી છે। તળાવ અને ખેતરોમાં છુપાયેલો દેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે દાહોદ અને લીંબડી પોલીસ હવે ટેકનોલોજીના ઉપયોગથી બુટલેગરોને રોકવામાં સફળ નીવડી છે। બુટલેગરો અંતરિયાળ જગ્યાએ દેશી દારૂ બનાવતા હતા, ત્યારે ટેકનોલોજીની મદદથી આ દેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ડ્રોન ઉડાવી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડવામાં આવી છે।